વિદ્યાર્થીના 5 લક્ષણ. સાચા અર્થમાં વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? અત્યારના વિદ્યાર્થીઓએ 1 થી 25 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ એક નિયમ છે. બ્રહ્મચર્યાસન તો બહુ દૂરની વાત છે. પાલનની તો વાત જ નહીં કરવાની કળિયુગમાં. બાળકો પોતાની ફરજોથી ભાગ્યા છે. એનું કારણ માત્ર ને માત્ર પશ્ચિમી સંસ્કૃતિ, વેસ્ટર્ન કલ્ચર. વિદ્યાર્થીઓના 5 લક્ષણ હોય. વિદ્યાર્થી કાળમાં જીવતો હોય તો એને કેવી રીતે જીવન જીવવું જોઈએ એ આપણી સંસ્કૃતિ શીખવાડે છે. વેદો અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે કાક ચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિંદ્રા તથૈવ ચ. કાક ચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિંદ્રા તથૈવ ચ. અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણ. અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણ. સૌથી પહેલા કીધું કે કાક ચેષ્ટા, કે વિદ્યાર્થીમાં કાગડા જેવી ચતુરાઈ હોવી જોઈએ. આપણે બધા પહેલા ભણી ગયા છે, નાની નાની વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ સાંભળી છે કે કુંજાની અંદર પાણી હોય છે, એ પાણીને પીવા માટે કેવી ચતુરાઈ વાપરે છે. તો કાગડા જેવી ચતુરાઈ હોવી જોઈએ જીવનમાં. અત્યારના બાળકો હોશિયાર બહુ થઈ ગયા, પણ વિષય અલગ થઈ ગયો. બીજા નંબરે કીધું કે બકો ધ્યાનમ. વિદ્યાર્થીનું ધ્યાન કેવું હોવું જોઈએ? બગલા જેવું. બગલો છે ને, એ એક પગે પાણીમાં ઊભો હોય, આપણને એમ લાગે કે એ સૂતો હોય, પણ જેવી માછલી આવે ને તરત એના પગ નીચે દબાવી દે. અત્યારે બાળકો છે જ એવા બહુ હોશિયાર થઈ ગયા, પણ ખોટું બોલવામાં એમનું ધ્યાન ભટકાઈ ગયું છે. ત્રીજા નંબરે કીધું કે શ્વાન નિંદ્રા તથૈવ ચ. વિદ્યાર્થીની ઊંઘ કેવી હોવી જોઈએ? શ્વાન જેવી. શ્વાન જેવી નિંદ્રા હોવી જોઈએ બાળકોની. હવે આ તો શક્ય છે જ નહીં. કૂતરો હોય ને, એ પોતાનો કાન છે ને એ જમીનમાં લગાવીને સૂતો હોય. દૂરથી કોઈ 500 મીટરથી આવતું હોય ને તો એને ખબર પડી જાય, તરત જાગી જાય. હવે અત્યારના કૂતરા નથી જાગતા, કારણ કે કૂતરા છે ને બધા સ્વિગી ને ઝોમેટો વાળાનું વધેલું ઘટેલું ખાતા હોય. પીઝા બર્ગર વધ્યા હોય ને ફેંકી દે એટલે ખાઈ જાય. કદાચ બાજુમાં ઘસીને ગાડી લઈને નીકળો ને તો એ હાલે પણ નહીં, કારણ કે વધેલું બધું ખાય. એટલે એ શ્વાનની વાત નથી. ગામડામાં જે શ્વાન હોય ને, એ જો બીજી શેરીમાં જો કૂતરો બોલતો હોય તો બીજી શેરીના કૂતરા રાડા રાડ કરે. આવા શ્વાન હોવા જોઈએ. અત્યારના બાળકોને કદાચ જો મોડા ઉઠતા હોય ને તો મા બાપ કે સૂતા છે, ભલે થોડા મોડા ઉઠતા. હવે ચોથા નંબરે આવે છે અલ્પાહારી. વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? થોડું જમવા વાળો હોવો જોઈએ, પેટ ભરીને નહીં. કારણ એને વિદ્યા મેળવવાની હોય છે. પોતાની જે ફરજો છે, પોતાના જે કર્તવ્યો હોય એને પૂરા કરવાના હોય છે. એટલે આળસ ન આવે, પ્રમાદી ન બને. પણ આજના છોકરાઓ દિવસમાં 10 વાર ખાય, પાછા બહાર નાસ્તો કરે, એ અલગ. અને હવે 5મા નંબરે આવે છે ગૃહત્યાગી. 5મા નંબરે કીધું ગૃહત્યાગી. ઘરનો ત્યાગ કરે એ સાચો વિદ્યાર્થી. ઘરનો ત્યાગ કરવો જોઈએ એ તો સંભવ જ નથી. પહેલાના છોકરાઓ આશ્રમમાં ભણતા. આજના મા બાપ જ નથી ઈચ્છતા કે મારું સંતાન દૂર જાય. પણ આજે ગર્વ થાય છે કે અમુક વિદ્યાર્થીઓ 12 વર્ષ સુધી મા બાપથી દૂર રહે છે, ત્યારે એ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. મા બાપ ઊંચું જોઈને ચાલવા જોઈએ, એવું જીવન બનાવવું જોઈએ. એટલે કોકવાર એને દૂર કરવો એ એના આવનાર ભવિષ્ય માટે છે. ભગવાન પણ
ગુરુકુળમાં ભણવા ગયા છે. ભગવાન રામ પણ ગયા, ભગવાન કૃષ્ણ અને બલરામ પણ ગયા. હવે આજનો છોકરો એટલો ટેન્શનમાં ફરતો હોય છે. આપણા જાણીતા કવિ અને કલાકાર સાયરામ દવે ખૂબ સરસ કહ્યું છે કે તમારો બાળક ક્યાંક માર્ક્સના વજન નીચે દબાઈ ના જાય, એનું ધ્યાન રાખજો. આજના બાળકો આત્મહત્યા કરે છે. 10મા કે 12મામાં ફેલ થાય ત્યારે એને એટલું બધું પ્રેશર ના આપો, સારા સંસ્કાર આપો, એ બધું શીખી લેશે. ઘર છે ને એ સૌથી મોટી પાઠશાળા છે, એ જ મોટામાં મોટી સ્કૂલ છે. કારણ સ્કૂલમાં તો બાળક 5 કે 6 કલાક રહે છે, પણ ઘરમાં એ વધારે રહે છે. તો ઘરમાં જેવું જોશે એવું એ શીખશે, જેવું સાંભળશે એવું એ બોલતા શીખશે. એક મા છે ને, એક માતા 100 શિક્ષક બરાબર છે. આજે લોકો સુવિધાઓ પાછળ દોડતા હોય કે મારા બાળકને કંઈ તકલીફ ન પડવી જોઈએ, સારા કપડાં, મોંઘામાં મોંઘી ફી ભરવાની, આ બધી સુવિધાઓ શોધતા હોય છે કે મારા બાળકને સુવિધાઓ મળવી જોઈએ. એટલે શું થયું કે કેન્દ્રમાં અભ્યાસ કરતાં ફેસિલિટી વધારે થઈ ગઈ, પણ ક્યારેક સુવિધાઓથી શિક્ષણ નથી મળતું. ક્યારેક સુવિધાઓથી શિક્ષણ ન મળે. જો સુવિધાઓથી શિક્ષણ મળતું હોય તો ઋષિઓના આશ્રમ રાજમહેલમાં હોત, નહીં કે જંગલમાં. તો બને ત્યાં સુધી સારા વિચારોનું, સારા શિક્ષણનું, સારા સંસ્કારોનું સિંચન થવું જોઈએ. ક્યારેક ક્યારેક સારી કથાઓ સાંભળો, ક્યારેક ક્યારેક સત્સંગમાં પણ બાળકોને લઈ જવા જોઈએ, તો એમાંથી કંઈક પ્રાપ્ત થાય. અસ્તુ. જય સિયારામ. ઓમ નમો નારાયણ.